તો મારું નામ પરમ ચૌહાણ છે એન્ડ આઈ કમ્પ્લીટેડ માય 12th grade ઇન સાયન્સ ઇન 2025 એન્ડ પછી મારે અબ્રોડ ફોર ફર્ધર સ્ટડીઝ જવું હતું તો મેં બહુ બધા ઓપ્શન્સમાં સરાઉન્ડિંગ્સમાં એક્સપ્લોર કર્યા અને આફ્ટર દેટ આઈ ફાઉન્ડ ઓએસઆઈ સ્ટડી એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ. ત્યાર પછી મેં ઓએસઆઈ વિઝિટ કર્યું અને ત્યાં મને કાઉન્સિલરે બહુ બધા ઓપ્શન સજેસ્ટ કર્યા ઇન ફોર કેનેડા વિઝા અને ત્યાર પછી મેં આઈએલ્ટ્સની પ્રિપેરેશન પણ ત્યાંથી જ કરી અને આઈ ગોટ ઓવરઓલ 7 બેન્ડ્સ એન્ડ નો લેસ દેન 6 બેન્ડ્સ. સો આઈએલ્ટ્સના રિઝલ્ટ આવ્યા પછી મેં મારી એડમિશન પ્રોસેસ ચાલુ કરી અને ત્યાર પછી મેં મારી ટ્યુશન ફીસ અને બીજી બધી રિક્વાયરમેન્ટ્સ ભરી. તો પછી ઇન ઓગસ્ટ આઈ ડિસાઇડેડ ટુ ફાઇલ માય વિઝા એપ્લિકેશન એન્ડ ઇન સપ્ટેમ્બર આઈ ગોટ ધ વિઝા રિજેક્શન એન્ડ આ વખતે બહુ બધા એપ્લિકન્ટ્સ રિજેક્ટ થઈ રહેલા. આફ્ટર દેટ હાર્શ સિચ્યુએશન હોવા છતાં પણ મેં મારી ફાઇલ રીસબમિટ કરી અને ફાઇનલી ઇન નવેમ્બર 2025 આઈ ગોટ માય વિઝા. તો મારી વિનંતી કે કોઈને પણ કોઈ ટાઈપના વિઝા જોતા હોય તો એક વખતે ઓએસઆઈ સ્ટડી એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સની મુલાકાત લો.